સંતરામપુરના ગોઠીબ ગામે આવેલ વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા। સંતરામપુરના ગોઠીબ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિડોર સ્થળ પર પહોંચ્યા। ગોઠીબથી ઝાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ છે। તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા છે। તળાવના પાણી રોડ પર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીના કેનાલમાં લઈ જવાયું છે। ત્યારે તાત્કાલિક જેસીબી દ્વારા પાડ કરી પાણીને રોડ પર જતું અટકાવવામાં અને વાહન વ્યવહાર ચાલુ કરાયો છે। ડોક્ટર કુબેર ડિડોરે નાની સિંચાઈના અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે વાત કરી પાણીનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો છે। ગોઠેબ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડિડોર સાથે કામે લાગ્યા છે। ડોક્ટર કુબેર ડિડોરે નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।